ગૌરીબેન કેમ છે? સારું છે પણ દુખાવો હતો પગનો કમરનો. હા. કેટલા ટાઈમથી દુખાવો હતો તમને? આ 2 મહિનાથી હતો. 2 મહિનાથી. કઈ જગ્યાએ દુખાવો થતો વધારે? કેળે કમરમાં અને પગમાં દુખાવો આ તો થતો. પગ ફાટતો નહીં. ડોક્ટરને બતાવ્યું હતું તમે? હા શું કીધું હતું ડોક્ટરે? એને ઓપરેશન કીધું. ઓપરેશન ગોળમાં કીધું ઓપરેશન કર. પહેલા ફોટો પાડ્યો પછી જોગું એમઆરઆઈ કરાવી. હા હા. એમઆરઆઈ કરાવી તો કે રાજકોટ ત્યાં ઓપરેશન કરાવે. રાજકોટ ત્યાં એટલે એને એમ કીધું કે 20 દિન દવા આપું 20 દિન દવા આપીને એ ન આવે તો કે ઓપરેશન કરવા આવજો. હા હા. તો બસ ત્યાં તમારા લાગ્યો. હા. પછી ઓપરેશન ના કરાયું. ના ઓપરેશન ના કરાય. ચાલવામાં તકલીફ પડતી, બેસવામાં તકલીફ પડતી. બેસવામાં હા. અત્યારે કેવું છે તમને? પડે છે બધું? સારું. અત્યારે બેસાય છે તમારાથી રેગ્યુલર? બેસાય ચાલવામાં કેમાં કોઈ તકલીફ પડે તમને? ના એટલે સિંધા બધા બતાવ્યું દેશી વેદા. હા. એક માથા બતાવ્યું ત્યાં દેશી વેદા. એનાથી કઈ ફાયદો થતો કે નતો? એના નતો ફાયદો. આપણે 4 વખત સારવાર કરી. 4 વખતમાં કેટલો ફરક પડ્યો તમને? તમને શું પ્રોબ્લેમ હતો કે જે મણકો આવે તે અંદર ખસી ગયું હતું? L3 નંબર, ત્રીજા નંબરનું જે મણકો આવે ને એ, અને ચોથું ને પાંચમા ડોક્ટરે ઓપરેશન કીધું. આપણે ઓપરેશન વગર જ મટાડી દીધું. તો આ સારવાર કરવા જેવી છે? આનું એડ્રેસ કઈ રીતે મેળવ્યું હતું તમે? ગુલાબનગર ના હતા રવજીભાઈ માં બતાવો ત્યાં સારું. હા હા. એટલે બસ ત્યાં ફોન ના બતાવ્યું. રોટલામાં મેડિકલ ને તો દેખો ન બેઠા. પેલા નીચે ના બેસાય. નીચે ન બેઠા. હવે રેગ્યુલર બેસાય છે. હા. એમ કે થાકી જાય હજી પણ તો એમ કે બેસી જાઉં કામ કરવા. પહેલા દિવસે એવાથી ચલાતો પણ નહીં. છોકરા વજન ન ઉપાડતો. 2 બાળક હતા અમારામાં દેરાણી ને આમ ઉપાડતા નહીં. 12 મહિનાના થયા 2 બાળક. વજન ન ઉપાડતા કાંઈ. હવે તો લઈને પગ ચડી જાઉં. હવે પગાર ચડી જાવ છો. હા એટલો ફરક પડે. પગ ચડવા કરવાની પડે. હા હા.